નમસ્તે મિત્રો, વર્ક કરવા માટેની અલગ અલગ રીત જોઈએ. જેમ કે જો 2 અંકની સંખ્યા આપેલો એનો વર્ગ કરવો તો 100 ની નજીકની સંખ્યા હોય તો 50 ના નજીકની સંખ્યા હોય એનો વર્ગ કરવો. આપણે જે કોમ્પિટિટિવ પરીક્ષા માટે જે ગણતરી કરવી છે એના માટે આજે વર્ગની જરૂર બહુ જ પડે છે. જેમ કે સિરીઝના ક્વેશ્ચન સોલ્વ કરવા છે એમાં વર્ગની જરૂર પડે છે. સૌથી પહેલા આપણે ટ્રીકની શરૂઆત કરીએ. યાદ શું રાખવાનું, આ એક સૂત્ર છે a + b એનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તો આ જે સૂત્ર તો યાદ હશે જ, પરંતુ આ સૂત્રનો ઉપયોગ અહીંયા કરીએ છીએ. કેવી રીતે? 43 નો વર્ગ આપેલો છે, સમજીએ. 43 છે એનો વર્ગ કરવો છે તો 43 છે એને આપણે અલગથી લખીએ તો કેવી રીતે લખાશે? 40 + 3. તો અલગથી લખ્યો છે તો જો આ શું કહેવાય? a + b આપેલું છે. તો અહીંયા વર્ગ છે 40 + 3 એનો વર્ગ. તો સૂત્રમાં કયું શું કર્યું છે? પહેલા a નો વર્ગ કર્યો છે તો એ મતલબ આપણે પહેલી સંખ્યા લીધી છે a 40 છે. કરવાનું શું? તો નીચે લખી દેજો 40 છે પહેલા એનો વર્ગ કરી દો. જો ડાયરેક્ટ યાદ રાખીએ. યાદ શું રાખવાનું? સંખ્યા છે એના એકમના 0 છે તો અહીંયા 0 છે તો એક 0 છે તો વર્ગમાં કેટલા 0 થઈ જાય? 2 0. આ એક વર્ગનો નિયમ છે. દશકમાં જો 4 છે તો 4 નો વર્ગ, તો 4 × 4 16 થાય છે. અહીંયા લખી દો 16. ખ્યાલ આવ્યો છે? હવે બીજું શું આપ્યું છે? 2ab મતલબ કે 2 × a × b. આ રીતે થાય 2ab. તો 2 છે તો 2 × a ની કિંમત કેટલી છે? 40. b ની કિંમત કેટલી છે? તો 3 છે. જો આનો પણ ડાયરેક્ટ ગુણાકાર કરીએ, 40 છે એટલે કે જો 4 સમજો, 4 × 3 કરશો 12, 12 × 2 24 અને 40 માં એક 0 તો એટલે 0 મૂકી દીધું છે. હવે લાસ્ટમાં છે b નો વર્ગ. આ b માં શું છે? 3. તો 3 નો વર્ગ. 3 નો વર્ગ 3 × 3 કેટલા થઈ જાય? 9. હવે આ ત્રણેયનો શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. એકમમાં 2 જગ્યાએ 0 છે 9, 9 ના 9. દશકમાં જો 4 છે તો 4, 6 + 2 8, 1 18 49 1849 શું થશે? 43 નો વર્ગ થશે. જો અહીંયા એ જ ઉદાહરણ સમજાયેલું છે. આપણે બીજી એક સંખ્યા લઈએ. ઉદાહરણમાં જો 64 છે, આ એક પ્રેક્ટિસ માટે છે, અલગથી લઈએ. જો અહીંયા 43 છે, 64 છે, કોઈ થાય કે મારે મોટી સંખ્યા લેવી છે તો આવી રીતે લઈએ 74. 74 નો વર્ગ. જો પહેલા યાદ શું રાખવાનું? 74 છે એને અલગ કરી દઈએ. કેવી રીતે? તો 70 + 4. ખ્યાલ આવ્યો છે? જો કોઈ સંખ્યા એની જગ્યાએ નાની આપેલી હોત, વિચારો કે 37 આપેલી છે, 37 નો વર્ગ આવું કીધું છે તો 30 + 7. બંને આપણે જોઈ લઈએ. જો કર્યું છે. હવે પહેલું યાદ શું રાખવાનું? 70 એટલે કે આપણે જો પહેલો a b a + b. a નો વર્ગ એટલે કે 70 નો વર્ગ 7 × 7 કેટલા થઈ જાય? 49 2 0. બીજું સ્ટેપ, જો સૂત્ર તો યાદ હશે 2ab. તો આ બંને મતલબ કે આ સંખ્યા જે 70 અને 4 એનો ગુણાકાર 7 × 4 કેટલા થઈ જાય? 28. 28 × 2 કરવાના છે તો 28 × 2 56 થાય. ડાયરેક્ટ નથી આવડતું. જો 28 છે કોની નજીક છે? 30 ની નજીક છે. 30 × 2 કરો કેટલા થઈ જાય? 60 થાય. 30 અને 28 માં આપણે કેટલા વધારે ગણ્યા છે? 28 માં અને 30 માં 2 વધારે ગણ્યા છે. 2 × 2 4 વધારે ગણ્યા છે. 60 માંથી 4 માઇનસ કરી દો તો પણ મળી જાય 56. જો 56 પાછળ એક 0. શું કર્યું? 70 × 4 7 × 4 28 280 થાય છે. તો આપણે 28 લીધા છે. 28 × 2 કરે કેમ? 2ab છે એટલા માટે 560. પછી શું રાખવાનું? b નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થઈ જશે? 16 થયો છે. એ 6 6 + 1 7, 9 ને 5 14 ના 4 એક વધી આવશે 5. આ શું થશે? 74 નો વર્ગ છે થશે. આગળ આપણે લાસ્ટમાં એક એવી ટ્રીક શીખીશું. તમે અહીંયા જો 2 અંકનો કોઈ પણ વર્ગ આપેલો હોય 10 થી લઈને 99 સુધીનો, તમે એકદમ ઇઝીથી કરી શકશો. આ ટ્રીકથી પણ કરી શકો. ત્યાં શું રાખો? આપણે ટ્રીક શીખ્યા છીએ તો અહીંયા એક ટ્રીકમાં જો આપણે એક એક્ઝામ્પલ જોયું છે, બીજું જોયું, અહીંયા ત્રીજું જોઈએ, એક પ્રેક્ટિસ માટે છે. તમારે કરવાનું શું? કોઈ પણ અલગ અલગ નંબર લેવાના, જાતે પ્રેક્ટિસ કરવાની. બધી ટ્રીકમાં તે અલગ અલગ રીતે ગણશો ડાયરેક્ટ આપણને ખ્યાલ આવશે કે મને કયું ઇઝી લાગે છે અને કયું યાદ રહે છે. તો અહીંયા સેમ 37 નો વર્ગ છે. પહેલું a નો વર્ગ 30 છે, 30 નો વર્ગ 3 × જો આવી રીતે થાય 30 × 30, 3 × 3 કેટલા થઈ જાય? 9 પાછળ 2 0. હવે આ બંનેનો કરો ગુણાકાર તો 7 × 3 7 × 3 21, 21 × 2 એટલે 42 અને એક 0 એટલે કે 420. લાસ્ટમાં આવશે 7 નો વર્ગ. 7 × 7 49, 9 6 9 ને 4 13, 1369. શું થશે? 37 નો વર્ગ થશે. ખ્યાલ આવ્યો છે? એ જ રીતે આ 64 નો વર્ગ તો પ્રેક્ટિસ માટે છે. આનો જવાબ છે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. કેવી રીતે લખવાનું છે કોમેન્ટમાં? કે 64 નો વર્ગ બરાબર જે આન્સર છે એવી રીતે લખી દેવાનું છે. ખ્યાલ આવ્યો છે? જો એકદમ ઇઝી રીત છે.
તો સૂત્ર તો આપણે પહેલા ઉપયોગ કર્યો જ હશે, a પ્લસ બી આખાનો વર્ગ, a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તો આગળ બીજી ટ્રીક બીજી છે, 100 ની નજીકના અંક માટે સંખ્યા જોવાની. જો અહીંયા 98 નું એક્ઝામ્પલ આપેલું છે, ફરીથી લખીએ જુઓ 98 છે એનો વર્ગ આપેલો છે. આ જ દાખલો પણ 90 પ્લસ 8 આગળ જે રીત જોઈએ છે એવી તમે ગણી શકો છો. અહીંયા જો રીત અલગ છે, 100 ની નજીક તો 98 છે 100 ની નજીક છે, ક્યારે છે જો 100 થી જેટલો ફરક, મતલબ કે 100 ની કેટલા નજીક છે તો 100 માઇનસ 98 એટલે કે 2 સ્ટેપ પાછળની બાજુ છે એવું કહેવાય, કે 2 સ્ટેપ ઓછું છે એવું કહી શકીએ. તો શું કરવાનું, આ જે સંખ્યા છે એ 98 છે, 100 થી કેટલું સ્ટેપ ઓછું છે, 2 સ્ટેપ ઓછું છે, 98 માંથી 2 માઇનસ કરી દેવાના, જવાબ કેટલો આવશે 96 આવશે. જો આવી રીતે લખ્યું છે. હવે કેટલા સ્ટેપ પાછળ છે, 2 સ્ટેપ પાછળ છે તો 2 નો વર્ગ કરવાનો વર્ગ, 2 નો વર્ગ કેટલો થાય 4. યાદ શું રાખવાનું, આવી રીતે 2 નો વર્ગ બરાબર 4. સંખ્યા જે લખી છે 2 અંકમાં લખવાની છે, એટલે કે 0 4 લખી દઈએ તો 2 અંક થઈ ગયા છે. આ 0 4 ને ક્યાં મૂકવાના છે, અહીંયા મૂકવાના છે 0 4. 96 0 4 એ શું થશે 98 નો વર્ગ થશે. ખ્યાલ આવ્યો છે. જો અહીંયા આ ઓછા માટેનું ઉદાહરણ છે, વધારે માટેનું લઈએ. 103 નો વર્ગ છે, આવી રીતે લખી શકીએ આપણે કે 103, તો 103 છે એ 100 થી કેટલા વધારે છે, 3 વધારે છે. તો 103 આવી રીતે જો 100 થી કેટલો અહીંયા ઓછો હતો 2, અહીંયા કેટલું ઓછું વધારે છે 3 વધારે છે. તો કરેલું શું, અહીંયા 98 માંથી 2 માઇનસ કર્યા હતા, અહીંયા સંખ્યા તો જે છે એ જ વધારે છે તો એને એડ કરી દો +3 એટલે કે 106 કર્યું હતું. આગળનું સ્ટેપ શું કર્યું હતું, જે વધારે કે જે ઓછું હોય એ એનો વર્ગ. અહીંયા કેટલા વધારે છે, 3 વધારે છે તો 3 નો વર્ગ. અહીંયા જો 2 ઓછા હતા તો 2 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થાય 9, તો અહીંયા જો 9 થાય છે તો 0 9. આ શું થયું 10,609, 103 નો વર્ગ થાય છે. આ રીત પણ સારી છે, પરંતુ જે આગળ ગણી છે 1 પ્લસ b ના વર્ગ વાળી એકદમ ઈઝી થઈ જશે. જો અહીંયા આપણે પ્રેક્ટિસ માટે એક ક્વેશ્ચન આપેલો છે, પ્રેક્ટિસ કરી શકો છો. તો આગળ એવી જ રીતે 50 ના નજીક માટે પણ આવી રીતે વાપરી શકીએ છીએ. તો ટ્રીક તો ઘણી બધી હોય, એક જ વર્ગ માટે અલગ અલગ ટ્રીકથી ગણી શકીએ. પણ યાદ શું રાખવાનું, કઈ ટ્રીક આપણને ઈઝી પડે છે, કઈ ટ્રીક આપણે ઓછા સમયમાં કરી શકીએ છીએ, અથવા કઈ ટ્રીક છે પણ લોંગ ટાઈમ સુધી યાદ રહેશે. વિચારો કે તમે આજે શીખ્યા છો તો પ્રેક્ટિસ પણ બહુ જ કરી લીધી, એક્ઝામ આવે છે 6 મહિના પછી, પણ જો લાસ્ટ ટાઈમ તમે એક્ઝામ વખતે પ્રેક્ટિસ નહીં કરી તો થશે શું, લાસ્ટમાં જો અહીંયા જો આ જ ક્વેશ્ચન આપેલો 52 નું વર્ક કરવું છે, તમે લાસ્ટમાં છેલ્લે કરવા શું બેસવાના કે 52 ગુણ્યા 52. આવી રીતે લખ્યું, ટાઈમ ગયો. ટ્રીક યાદ હોય તો ડાયરેક્ટ કરી શકો. એ જો યાદ શું રાખવાનું, 50 ના નજીક તો 52 છે તો 50 ના નજીક કહેવાય. ક્યારે કહેવાશે તો 50 વત્તા 2. જો અહીંયા આપેલું છે. હવે ફરીથી 52 સંખ્યા આપણે જે આપેલી છે એ લખી દીધી, જેમ આગળ કર્યું તો 100 માં એ જ. જે વધારે છે એને શું કરવાનું છે, ઉમેરી દેવાનું. તો શું થશે 54 થશે. હવે અહીંયા એક સ્ટેપ બદલાય છે, 54 નો ગુણાકાર 50 જોડે, મતલબ કે જે અહીંયા જો વધારે હોય કે ઓછી હોય એ અહીંયા ઉમેરી અથવા બાદ કરીએ છીએ, પછી એનો ગુણાકાર કેટલા જોડે કરી દેવાનો, 50 જોડે કરવાનો રહેશે. 54 ગુણ્યા 50 કરશો થશે આવી રીતે. હવે લાસ્ટમાં જે આગળ કર્યું તેવી રીતે જે અહીંયા જે અલગથી છે 52 એટલે કે 50 પ્લસ 2 તો 2 નો વર્ગ કેટલો થાય છે 4. તો 2 નો વર્ગ લખી શકીએ આપણે 0 4. તો 27 આમ ખાલી ઉમેરવાનું છે પ્લસ 4 એટલે 27 0 4. જેમ પહેલામાં શું કર્યું હતું એની પાછળ મૂક્યું હતું, અહીંયા શું કર્યું છે ઉમેર્યું છે. ખ્યાલ આવ્યો છે? તો પ્રેક્ટિસ માટે છે. અહીંયા 48 નો વર્ગ આપેલો છે, તો ફરીથી 48 છે તો 50 થી કેટલા દૂર છે, તો 2 સ્ટેપ ઓછા છે. 2 ઓછા છે તો કરવાનું શું, 48 માંથી 2 માઇનસ કરી દેવાના. અહીંયા 2 વધારે, જે 52 માં 2 ઉમેર્યા હતા, 48 માઇનસ 2 કરે છે કેટલા થશે 46 થાય છે. પછી જો અહીંયા 50 માટે એટલું જ, આજે 46 જે આવ્યો છે એનો ગુણાકાર કરી દેવાનો 50 વડે. તો જો 46 ગુણ્યા 50 છે, ઈઝી કરવા હોય તો યાદ શું રાખવાનું, જે 46 છે એના અડધા કરી દો 23 થાય છે. 50 ના ડબલ કરો એટલે કેટલા થાય 100, પાછળ 2 0 મૂકી દો. આવી અલગથી 5 ના ગુણાકાર ડાયરેક્ટ કેવી રીતે કરવા, 2 થી ભાગાકાર ડાયરેક્ટ કેવી રીતે કરવો, 5 થી ભાગાકાર કેવી રીતે કરવો, એના પર અલગ અલગ વિડીયો મૂકેલા છે, તમે જોઈ શકો છો. હવે જો આ થઈ ગયું છે. ડિફરન્સ કેટલો હતો, 2 નો હતો તો 2 નો વર્ગ એટલે કે 4 થાય છે. આ 4 નું શું કરવાનું છે, આની અંદર પ્લસ કરી દેવાનું છે, એટલે કે 23 છે પ્લસ 4 એટલે કે 23 0 4. એ શું થશે, આજે 48 છે એનો વર્ગ થશે.
ખ્યાલ આવ્યો છે? જો અહીંયા પણ પ્રેક્ટિસ માટે એક ક્વેશ્ચન આપેલો છે, તો પ્રેક્ટિસ કરી શકો છો. જો આગળ બીજી એક ટ્રીક શીખીએ. અહીંયા ખાલી ટ્રીક છે એ સંખ્યામાં એકમનો અંક 5 હોય એના માટે જ છે. મતલબ કે જો 5 ક્યારે ક્યારે હોય, 15 છે, 35 છે, 25 છે, 45 છે, 65, અહીંયા 105, 115, 125 કોઈ પણ હોય, એકમનો અંક જોવાનો 5 હોવો જોઈએ. તો અહીંયા અલગથી લખેલું છે, સમજીએ. 35 છે એનો વર્ગ કરવો છે. પહેલા તો એકમના અંકમાં 5 હોય ત્યારે જ 5 છે તો 5 નો વર્ગ કરી દો 25, લખી દીધો. હવે 5 ની આગળ જે નંબર છે એ જોવાનો. અહીંયા કયો નંબર છે? 3. તો 3 ની અંદર 1 ઉમેરી દેવાનો. 3 + 1 કેટલા થઈ જાય? 4. તો આ બંનેનો કરો ગુણાકાર. 4 × 3 4 તાલી 12. 25 ના આગળ લખી દો 12, એટલે કે 1225 શું થાય? 35 નો વર્ગ થાય છે. જો અહીંયા સમજાયું, 5 નો વર્ગ કર્યો તો 25. 3 છે, 3 ના પછી શું આવે તો 4. 3 × 4 એટલે કે 12. છેલ્લે 25 લખી દો તો પણ ચાલશે. પહેલા 25 લખો તો આગળ લખો તો પણ ચાલશે. જો બીજું ઉદાહરણ લઈએ. 65 નું આપેલું છે, 65 નો વર્ગ, તો ડાયરેક્ટ 5 નો વર્ગ 25. 6 ના પછી શું આવે છે નંબરમાં? 7. 6 × 7 42. 42 225 શું થાય? 65 નો વર્ગ થાય છે. જો અહીંયા 25 નો ડાયરેક્ટ 625 કેવી રીતે બોલી શક્યા? હવે જો કોઈ આપણને પૂછ્યું ડાયરેક્ટ 25 નો વર્ગ કેટલો થાય, યાદ શું રાખવાનું? એકમના અંકમાં 5 જોઈ લીધો, પહેલા ચાલુ કરી દો દશકથી. 2 છે, મનમાં યાદ છે કે 2 ના પછી શું આવે છે? 3. 2 × 3 એટલે કે 6 અને પાછા 25 એટલે 625. 45 છે, 5 નો એકમનો અંક જોઈ લીધો. આગળ 4 છે, 4 ના પછી શું આવે? 5. 4 × 5 = 20. 20 + 25 શું થાય? 45 નો વર્ગ થાય છે. જો અહીંયા 105, 115, 125 ના ઉદાહરણ આપેલા છે, સમજીએ. યાદ શું રાખવાનું? 105 લઈએ, એકમમાં 5 જોઈ લીધું છે તો 5 નો વર્ગ કેટલો થઈ જાય? 25 થાય છે. હવે આગળ નંબર કયો છે તો 0 નહીં જોવાનું, આખું જ જોઈ લેવાનું. 10. 10 છે, 10 ના પછી શું આવે? 11. તો 11 × 10, 11 × 10 110. આગળ મૂકી દેવાના છે 110, એટલે કે 11025 શું થાય? 105 છે એનો વર્ગ થાય છે. ખ્યાલ આવે છે? જો 115 નો 125 નો આપેલો છે. જો તમે પ્રેક્ટિસ માટે છે, જો 25 લેવાઈ ગયો છે, 65 65 લઈ લીધો છે. મોટો નંબર લઈએ 135, એનો વર્ગ કેટલો થશે? જાતે પ્રયત્ન કરો, જવાબ શું કમેન્ટમાં જણાવજો. હવે આ શું થયું? બધી ટ્રીક થઈ છે અલગ અલગ. તો સૌથી ઈઝી જો મેથડથી ગણવી હોય તો યાદ શું રાખવાનું? a + b ના વર્ગ વાળી રીત. એમાં શું થશે? તમે એ સૂત્ર તો યાદ હશે જ, ડાયરેક્ટ ગણી શકશો. તો આ જ વસ્તુ આપણે ડાયરેક્ટ ગણતા શીખીએ. જો કોઈ પણ નંબર આપેલો છે, 43 છે એનો વર્ગ કરવો છે, તો યાદ શું રાખવાનું? ડાયરેક્ટ કરતા શીખીએ. એકમનો અંક લેવાનું. પહેલા 3 છે તો 3 નો વર્ગ કેટલો થાય? 9. એક જ અંક છે તો ખાલી 9 જ લખી દો. જો વધતી હોય તો આગળ એ પણ જોઈ લઈએ. હવે આ બંનેનો કરો ગુણાકાર. તો જો થશે શું? 4 × 3 12. 12 ગુણ્યા આ જે નંબર 2 છે એટલે કે 4 × 3 12. 12 × 2 કરશો એટલે 24. 24 માં ખાલી અહીંયા લખવાનું છે 4. 2 વધી આપણે શું કરવાનું? બાજુમાં લખવા યાદ રાખી લેવાની. હવે આગળ નંબર કયો છે? 4. 4 નો વર્ગ કેટલો થાય? એટલે 4 × 4 16. 16 + 2 કેટલા થાય? 18. એ લખી દો 18. 1849 શું થશે? 43 નો વર્ગ થશે. જો આગળ બીજો ઉદાહરણ લઈએ. નંબર કોઈ પણ આપેલો હોય 54. 54 નો વર્ગ કરવો છે. યાદ શું રાખવાનું? એકમનો અંક જોઈ લેવાનું. પહેલા 4. 4 નો વર્ગ કેટલો થાય? 16. 16 ના 6 1 વધી. હવે આ બંને જે અહીંયા તમારા નંબર કયા કયા દેખાય છે? 5, 4 અને 2. તો 5 × 4 કરો એટલે 20. 20 × 2 કરશો એટલે 40. 40 + 1 41. 41 નો 1 વધી ગયેલી, બાકી રહી 4. 5 છે તો 5 નો વર્ગ કેટલો થાય? 25. 25 + 4 કરશો કેટલા થશે? 29. ખ્યાલ આવ્યો છે? તો 2916 થાય 54 નો વર્ગ થશે. તો આવી રીતે પણ તમે ગણી શકો. આજે આપણે ગણ્યું છે એ શું છે? તો a² + 2ab + b². ફરીથી લખીએ કે a નો વર્ગ + 2ab + b નો વર્ગ. શરૂઆત ક્યાંથી કરી આપણે? તો જો યાદ હોય તો 50 + 4 લખ્યું હતું. પહેલો a બીજો b. શરૂઆત ક્યાંથી કરી હતી? આપણે 4 થી કરી હતી, મતલબ કે b ના વર્ગથી કરી હતી. તો પહેલામાં આપણે શું કરતા હતા? 1 નો વર્ગ લખીએ, પછી 2ab નો ગુણાકાર કરીએ, પછી b નો વર્ગ કરીએ, પછી ત્રણેયનો સરવાળો કરતા. ડાયરેક્ટ આપણે કરીશું એકમના અંકથી ચાલુ કર્યું છે. એકમના અંકનો વર્ગ કરી દીધો, પછી આ જે નંબર છે a અને b એ બંનેનો ગુણાકાર કરી 2 વડે ગુણાકાર કર્યો, લખી દીધો. બધી આપણે ડાયરેક્ટ સરવાળામાં કરતા રહ્યા છે. સૌથી બેસ્ટ ટ્રીક છે આ.
તમે પ્રેક્ટિસ કરશો તો ઓછા સમયમાં પતી જશે. તો બીજો એક એક્ઝામ્પલ લઈએ. 73 નો વર્ગ લેવો છે. સેમ જો આ જ વસ્તુ છે 70 + 3, આપણે ડાયરેક્ટ 3 થી ચાલુ કરવું એકમ નામથી. 3 નો વર્ગ કેટલો છે? 3 × 3 એટલે કે 9. 7 × 3, 7 × 3 કરશો, જો 7 × 14 43 21. અચ્છા, જો ઈઝી કરવું હોય તો આવી રીતે પણ કરી શકીએ આપણે. ગુણાકારમાં જો 7 × 3 × 2 કરો, 2 × 3 × 7 કરો, અથવા 3 × 2 કર્યા 6, 6 × 7, 6 7 42, 42 ના 2 અહીંયા વધી 4. હવે 7 છે, 7 નો વર્ગ, સીધું 49, 49 + 4 એટલે કે 53. 53 29 શું થશે? આનો વર્ગ. તો ઘણા શું કરશે? 7 × 3 21, પછી 21 × 2 કરતા ડાયરેક્ટ ના ફાવે, પાછું 21 × 2 કરવા જવા પડે. એટલા માટે શું કર્યું આપણે? 3 × 2 6 કરી દે, 6 × 7, 6 7 42. જો આવી રીતે ગણી શકીએ છીએ. તો આવી રીતે તમે પ્રેક્ટિસ માટે પણ ગણી શકો છો. 68 નો વર્ગ કેટલો થશે? જાતે પ્રયત્ન કરો, જવાબ છે કોમેન્ટમાં જણાવજો. વિડીયો પસંદ આવ્યો લાઈક સાથે શેર કરજો. આ તમારે અલગ પ્રેક્ટિસ કરી છે, કોઈ ચેપ્ટર શીખવું છે અથવા કોઈ ક્વેશ્ચન શીખવું છે, કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું, જે ટોપિક શીખવું છે, તો જે ચેપ્ટર શીખવું છે, દરેકના વિડીયો છે પ્લેલિસ્ટમાં મૂકેલા છે. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.